ભરૂચના ભારતી પેટ્રોલ પંપની સામે ચાની દુકાન ચલાવતા વ્યક્તિના ત્યાંથી ગતરોજ રાત્રિના 4 વ્હીલ કાર લઈને આવેલો તસ્કર ગેસના બોટલ લઈને અંધારામાં પલાયન થઈ ગયો હતો। ભરૂચ જિલ્લામાં હાલમાં તસ્કરો સક્રિય બની કોઈનો પણ ડર રાખ્યા વિના ચોરીને અંજામ આપી રહ્યા છે। આવો જ એક કિસ્સો ભરૂચના મુખ્ય માર્ગ પર ગતરોજ રાત્રિના 2 વાગ્યાના અરસામાં બનવા પામ્યો છે, જેમાં શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ભારતી પેટ્રોલ પંપ સામે મૂળજી ગલ્ચર ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। ગતરોજ તેઓ સાંજના પોતાની ચાનો ગલ્લો બંધ કરીને ઘરે ગયા હતા। ત્યારબાદ રાત્રિના 2 વાગ્યાના સમયગાળામાં એક 4 વ્હીલ કાર લઈને આવેલા અજાણ્યા ઈસમે તેમની ચાની દુકાનની બહાર કારને ઊભી રાખીને અંદર જઈને એક ગેસના બોટલની ઉઠાંતરી કરી કારમાં મૂકીને કાર લઈ પલાયન થઈ ગયો હતો। જ્યારે બીજા દિવસે મૂળજીભાઈ ગલ્ચર ચાની દુકાને આવતા ગેસનો બોટલ નજરે નહીં પડતા આસપાસ તપાસ કરી હતી, પરંતુ ગેસનો બોટલ નહીં મળી આવતા તેમણે આજુબાજુ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કોઈ અજાણ્યો વ્યક્તિ તેમના ગેસના બોટલની ઉઠાંતરી કરી કારમાં મૂકીને લઈ ગયો હોવાનું જણાયું હતું, જેથી આ મામલે લારી સંચાલકે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ગેસના બોટલ ચોરીની અરજી નોંધાવતા પોલીસે પણ સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે।